પશ્ચિમ એશિયામાં ફરી ભડકી યુદ્ધની આગ. ટ્રમ્પના ના કહેવા છતાં ઇઝરાયેલનો ઈરાન પર હુમલો. વેસ્ટર્ન અને સેન્ટ્રલ ઈરાનમાં મોટી સ્ટ્રાઇક. ઈરાનનો પણ પલટવાર. ઇઝરાયેલના નવા શહેરો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો. ટ્રમ્પ બોલ્યા, ટેહરાન સાથે વાત પર નહીં પડશે અસર. વેસ્ટ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાનમાં ભારતીય દૂતાવાસની ચેતવણી. ભારતીયોને ઈરાનની યાત્રા ટાળવાની આપી સલાહ. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડમાં તેજીનો ઉભરો. ત્યારે જ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીથી ફીકી પડી ગોલ્ડ સિલ્વરની ચમક. MCX પર સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો. જીઓપોલિટિકલ ટેન્શન વધતા માર્કેટમાં વેચવાલી. સેન્સેક્સ નિફ્ટી 1% જેટલા ઘટીને બંધ. બેંક નિફ્ટી 450 પોઈન્ટથી વધુ ઘટ્યો. આ સાથે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ વેચવાલી રહી હાવી. દિલ્હીમાં વિપક્ષી દળોની ઇન્ડિયા ગઠબંધનની મહત્વની બેઠક. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, તેજસ્વી સહિત ઘણા દળોના નેતાઓનું મંથન. બેઠકથી આમ આદમી પાર્ટી અને DMK દૂર. ફરી ચોમાસાએ લગાવી મોટી છલાંગ. ગુજરાતથી ચોમાસું અંદાજે માત્ર 250 કિલોમીટર દૂર. રાજ્યમાં 14 જૂન સુધીમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. અને ફિલિપાઇન્સમાં ભૂકંપનો કહેર. હાઈસ્કૂલની બિલ્ડિંગ ધરાશાયી થઈ. સામે આવી ભારે તબાહીની તસવીરો.